ભવિષ્ય પુરાણની કથાને આગળ વધારી ભાગ 14। સાંબે પૂછ્યું કે મહારાજ, હું સ્પષ્ટ રૂપે એ જાણવા માગું છું કે સૂર્યનારાયણ સર્વગત કઈ રીતે થયા? તેમના કિરણો કેટલા છે? કેટલી મૂર્તિઓ છે? રાગિણી તથા નિક્ષુભા નામની આ બે પત્નીઓ કોણ છે? પિંગલ, લેખક અને દંડનાયક ત્યાં શું કામ કરે છે? કલમાસ પક્ષી કોણ છે? તેમની આગળ સ્થિત રહેનાર દિંડી કોણ છે? અને તે કયા કયા દેવતા છે જે તેમની ચારે બાજુ ઊભા રહે છે? તમે એ બધાનું વિસ્તારથી વર્ણન કરો, જેથી હું પણ સૂર્યનારાયણના પ્રભાવને જાણી તેમના શરણમાં જઈ શકું। નારદજીએ કહ્યું કે હે સાંબ, હવે હું સૂર્યનારાયણના મહાત્મ્યનું વર્ણન કરી રહ્યો છું, તમે તેને પ્રેમથી સાંભળો। વિવસ્વાન દેવ અવ્યક્ત કારણ, નિત્ય સત અને અસત સ્વરૂપ છે। જે તત્વચિંતક પુરુષ છે તેઓ તેમને પ્રધાન અને પ્રકૃતિ કહે છે। તેઓ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ વગેરે તન્માત્રાઓ રહિત છે। તેઓ જગતની યોનિ છે તથા સનાતન પરબ્રહ્મ છે। તેઓ સર્વ પ્રાણીઓના નિયંતા છે। તેઓ અનાદિ, અનંત, અજ, સૂક્ષ્મ, ત્રિગુણ, નિરાકાર તથા અવિજ્ઞેય છે। તેમને પરમ પુરુષ કહેવામાં આવે છે। તે જ ભગવાન સૂર્યથી આ બધું જગત પરિવ્યાપ્ત છે। તે પરમેશ્વરની પ્રતિભા, જ્ઞાન તેમજ વૈરાગ્ય લક્ષણોવાળી છે। તેમની બુદ્ધિ ધર્મ અને ઐશ્વર્ય પ્રદાન કરવાવાળી બ્રાહ્મી બુદ્ધિ કહેવાય છે। તે અવ્યક્તની જે પણ ઈચ્છા થાય છે તે બધું જ ઉત્પન્ન થાય છે। તેઓ જગતના સર્જન માટે ચતુર્મુખ બ્રહ્મા અને પ્રલય માટે કાલરૂપ બની જાય છે। પાલનના સમયે તે પુરુષ જ વિષ્ણુરૂપ ગ્રહણ કરી લે છે। સ્વયંભૂ પુરુષની આ ત્રણેય અવસ્થાઓ તેમના ત્રણ ગુણો પ્રમાણે છે। તે આદિદેવ હોવાના કારણે આદિત્ય તથા અજાત હોવાના કારણે અજ કહેવાય છે। દેવતાઓમાં મહાન હોવાના કારણે મહાદેવ કહેવાય છે। સમસ્ત લોકોના ઈશ હોવાથી તથા અધીશ હોવાના કારણે ઈશ્વર કહેવાય છે। બૃહત હોવાથી બ્રહ્મા તથા ભવત્વ હોવાથી ભવ કહેવાય છે। તેઓ સમસ્ત પ્રજાઓની રક્ષા અને પાલન કરતા હોવાથી પ્રજાપતિ કહેવાય છે। પૂરમાં શયન કરવાથી પુરુષ ઉત્પન્ન થયા નથી અને અપૂર્વ હોવાથી સ્વયંભૂ નામે પ્રસિદ્ધ છે। હિરણ્ય અંડમાં રહેવાના કારણે તેઓ હિરણ્યગર્ભ કહેવાય છે। તેઓ દીક્ષાઓના સ્વામી, ગ્રહોના ઈશ, દેવતાઓના પણ દેવતા હોવાથી દેવ તથા દિવાકર પણ કહેવાય છે। તત્વદ્રષ્ટા ઋષિઓએ આપને નાર કહ્યું છે। આપ તેમનો આશ્રય છે, તેથી આપ નારાયણ કહેવાઓ છો। આ શીઘ્રતાવાચક શબ્દ છે। આપ જ સમુદ્ર રૂપ ધારણ કરો ત્યાર પછી તેમાં શીઘ્રતા રહેતી નથી, એ જ કારણે તેને નાર કહે છે। પ્રલયકાળમાં બધા સ્થાવર જંગમ નષ્ટ થઈ જાય છે। જ્યારે સંપૂર્ણ જગત સમુદ્ર જેવું એકાકાર થઈ જાય છે ત્યારે તે પુરુષ નારાયણ રૂપ ધારણ કરીને તે સમુદ્રમાં શયન કરે છે। તે પુરુષ વેદોમાં હજારો મસ્તકો, હજારો ભુજાઓ, હજારો નેત્રો તથા હજારો ચરણોવાળા કહેવાય છે। તેઓ દેવતાઓમાં પ્રથમ દેવતા તથા જગતના રક્ષક છે। નારદજીએ ફરી કહ્યું કે સામ, સહસ્ત્રયુગ સમાન પોતાની રાત્રિ વ્યતીત કરીને પ્રભાત થતાં જ તે પુરુષે જ્યારે સૃષ્ટિ રચવાની ઈચ્છા કરી ત્યારે તેમણે જોયું કે સંપૂર્ણ પૃથ્વી તો જળમાં ડૂબેલી છે। ત્યારે તેમણે વરાહ રૂપ ધારણ કરીને મહાસાગરના જળમાં નિમગ્ન પૃથ્વીનો ઉદ્ધાર કર્યો। તે સમયે તેમને વેદમય વિગ્રહ કંપિત થઈ ઉઠ્યો અને રોમમાં સ્થિત મહર્ષિ તેમની સ્તુતિ કરવા લાગ્યા। ફરી બ્રહ્માનું રૂપ ધારણ કરી તેઓ સૃષ્ટિની રચના કરવા લાગ્યા। તેમણે સર્વપ્રથમ મારા સહિત પોતાના જેવા જ 10 માનસ પુત્રોને ઉત્પન્ન કર્યા, જેમના નામ છે ભૃગુ, અંગિરા, અત્રિ, પુલત્સ્ય, પુલહ, ક્રતુ, મરીચી, દક્ષ અને વસિષ્ઠ। આ પ્રજાપતિઓને ઉત્પન્ન કર્યા બાદ પ્રજાઓની હિતકામનાથી તેઓ સૂર્યનારાયણ દેવી અદિતિના પુત્ર રૂપે સ્વયં પ્રગટ થયા। મરીચીના પુત્ર કશ્યપ થયા। દક્ષ પુત્રી અદિતિના લગ્ન મહર્ષિ કશ્યપ સાથે થયા। તેમણે ભૂર્ભુવસ્વથી સંયુક્ત એક ઈંડું ઉત્પન્ન કર્યું, જેમાંથી દ્વાદશાત્મક ભગવાન સૂર્ય પ્રગટ થયા। આ સૂર્યમંડળનો વ્યાસ 9000 યોજન છે। 27000 યોજન તેમની પરિધિ છે। જેમ કદમનું પુષ્પ ચારે બાજુ કેસરથી વ્યાપ્ત રહે છે, તે જ પ્રમાણે સૂર્યમંડળ પોતાના કિરણોથી પરિવ્યાપ્ત રહે છે। તે હજારો મસ્તકવાળા પુરુષ, જેને પરમાત્મા કહે છે, આ તેજોમય મંડળની મધ્યમાં સ્થિત છે। તે પોતાના હજારો કિરણો દ્વારા નદી, સમુદ્ર, હ્રદ, કૂપ વગેરેથી જળને ગ્રહણ કરી લે છે। સૂર્યની પ્રભા તે જ રાત્રિના સમયે અગ્નિમાં પ્રવેશ કરી જાય છે, તેથી રાત્રે અગ્નિ દૂરથી દેખાવા લાગે છે। સૂર્યોદય સમયે તે જ પ્રભા પુનઃ સૂર્યમાં પ્રવિષ્ટ થઈ જાય છે। પ્રકાશત્વ અને ઉષ્ણત્વ આ બંને ગુણ સૂર્યમાં તથા અગ્નિમાં પણ છે। આ પ્રમાણે સૂર્ય અને અગ્નિ એકબીજાને તૃપ્ત કરતા રહે છે। સાંબ, હેતિ, કિરણ, ગૌ, રશ્મિ, ગભસ્તી, અભિષુ, ધન, ઉસ્ત્ર, વસુ, મરીચી, નાડી, દધીતિ, સાધ્ય, મયુખુ, ભાનુ, અંશુ, સપ્તાર્ચી, સુપર્ણ, હાથ તથા ચરણ, આ 20 ભગવાન સૂર્યના કિરણોના નામ કહેવાય છે, જે સંખ્યામાં 1000 છે। એમનાથી 400 કિરણો વૃષ્ટિ કરે છે, તેમનું નામ ચંદન છે। આ કિરણોનું સ્વરૂપ અમૃતમય છે। 300 કિરણો હિમને વહન કરે છે, તેમનું નામ ચંદ્ર છે અને વર્ણ પીળો છે। બાકીની 300 શુક્લ નામવાળી
કિરણો તડકાનું સર્જન કરે છે. એ બધા કિરણો ઔષધિઓ, સ્વધા તથા અમૃત રૂપે મનુષ્યો, પિતરો અને દેવતાઓને સદા સંતૃપ્ત કરે છે. આ દ્વાદશાત્મક કાલ સ્વરૂપ સૂર્યદેવ ત્રણેય લોકમાં પોતાના તેજથી તપતા રહે છે. એ જ બ્રહ્મા, વિષ્ણુ તથા શિવ છે. ઋક, યજુ તેમજ સામ આ ત્રણેય વેદ પણ એ જ છે. પ્રાતઃકાળમાં ઋગ્વેદ, મધ્યાહન કાળમાં યજુર્વેદ તથા સંધ્યાકાળે સામવેદ આમની સ્તુતિ કરે છે. બ્રહ્મા, વિષ્ણુ તથા શિવ દ્વારા એમનું પૂજન નિત્ય થાય છે. જેમ વાયુ સર્વગત છે તે જ પ્રમાણે સૂર્યના કિરણો પણ સર્વવ્યાપ્ત છે. 300 કિરણો દ્વારા ભૂલોક પ્રકાશિત થાય છે. ત્યારબાદ જે શેષ કિરણ રહે છે તે 300-300ની સંખ્યામાં બાકીના બંને લોક, ભૂવરલોક અને સ્વર્ગલોકને પ્રકાશિત કરે છે. 100 કિરણોથી પાતાળ પ્રકાશિત થાય છે. તેઓ નક્ષત્ર, ગ્રહ તથા ચંદ્રમા વગેરે ગ્રહોના અધિષ્ઠાન છે. ચંદ્રમા, ગ્રહ, નક્ષત્ર તથા તારાઓમાં સૂર્યનારાયણનો જ પ્રકાશ છે. એમના 1000 કિરણોમાં ગ્રહ નામની 7 કિરણો મુખ્ય છે, જેને સુષુમ્ના, હરિકેશ, વિશ્વકર્મા, સૂર્ય, રશ્મિ, વિષ્ણુ અને સર્વબંધુ કહેવામાં આવે છે. સંપૂર્ણ જગતના મૂળ ભગવાન આદિત્ય જ છે. ઇન્દ્ર વગેરે દેવતા તેમનાથી જ ઉત્પન્ન થયા છે. દેવતાઓ તથા જગતનું સંપૂર્ણ તેજ આમનું જ છે. અગ્નિમાં આપેલી આહુતિ સૂર્યનારાયણ જ પ્રાપ્ત થાય છે. તેથી આદિત્યથી જ વૃષ્ટિ થાય છે. વૃષ્ટિથી અન્ન ઉત્પન્ન થાય છે તથા અન્નથી પ્રજાનું પાલન થાય છે. ધ્યાન કરનાર લોકો માટે ધ્યાનરૂપ અને મોક્ષની ઈચ્છાથી આરાધના કરનારાઓ માટે મોક્ષ સ્વરૂપ છે. ક્ષણ, મુહૂર્ત, દિવસ, પક્ષ, માસ, ઋતુ, અયન, સંવત્સર તથા યુગની કલ્પના સૂર્યનારાયણ વિના સંભવ નથી. કાલ નિયમ વિના અગ્નિહોત્રાદિ કર્મ થઈ શકતા નથી. ઋતુ વિભાગ વિના પુષ્પ, ફળ તથા મૂળની ઉત્પત્તિ સંભવ નથી. તેમના ન રહેવાથી જગતના સંપૂર્ણ વ્યવહાર જ નષ્ટ થઈ જાય છે. સૂર્યનારાયણના સામાન્ય દ્વાદશ નામ આ પ્રમાણે છે: આદિત્ય, સવિતા, સૂર્ય, મિહિર, અર્ક, પ્રતાપન, માર્તંડ, ભાસ્કર, ભાનુ, ચિત્રભાનુ, દિવાકર અને રવિ. વિષ્ણુ, ધાતા, ભગ, પુષ્વામિત્ર, ઇન્દ્ર, વરુણ, અર્યમા, વિવસ્વાન, અંશુમાન, ત્વષ્ટા તથા પર્જન્ય આ દ્વાદશ આદિત્ય છે. ચૈત્રાદિ 12 મહિનાઓમાં આ 12 આદિત્ય ઉદિત રહે છે. ચૈત્રમાં વિષ્ણુ, વૈશાખમાં અર્યમા, જ્યેષ્ઠમાં વિવસ્વાન, અષાઢમાં અંશુમાન, શ્રાવણમાં પર્જન્ય, ભાદ્રપદમાં વરુણ, આસોમાં ઇન્દ્ર, કાર્તિકમાં ધાતા, માર્ગશીર્ષમાં મિત્ર, પોષમાં પૂષા, માઘમાં ભગ અને ફાલ્ગુનમાં ત્વષ્ટા નામના આદિત્ય તપે છે. ઉત્તરાયણમાં સૂર્યકિરણો વૃદ્ધિને પ્રાપ્ત થાય છે અને દક્ષિણાયનમાં તે કિરણોની વૃદ્ધિ ઘટવા લાગે છે. આ પ્રમાણે સૂર્યકિરણો લોકોના ઉપકારમાં પ્રવૃત્ત રહે છે. જેમ સ્ફટિકમાં જુદા જુદા રંગો પ્રવિષ્ટ થવાથી તે અનેક વર્ણનો દેખાય છે, જેમ એક જ મેઘ આકાશમાં અનેક રૂપમાં થઈ જાય છે, તથા ગુણ વિશેષમાં જેમ આકાશમાંથી પડેલું જળ પૃથ્વીના રસ વિશેષથી અનેક સ્વાદ અને ગુણવાળું થઈ જાય છે, જેમ એક જ અગ્નિ ઈંધણના ભેદથી અનેક રૂપોમાં વિભક્ત થઈ જાય છે, જેમ વાયુ પદાર્થોના સંયોગથી સુગંધિત અને દુર્ગંધયુક્ત થઈ જાય છે, તે જ પ્રમાણે એક સૂર્યનારાયણ બ્રહ્મા, વિષ્ણુ તથા શિવ વગેરે અનેક રૂપ ધારણ કરે છે. તેથી તેમની જ ભક્તિ કરવી જોઈએ. આ પ્રમાણે જે સૂર્યનારાયણને જાણે છે તે રોગ તથા પાપોથી તરત મુક્ત થઈ જાય છે. પાપી પુરુષની સૂર્યનારાયણ પ્રત્યે ભક્તિ હોતી નથી. તેથી હે સાંબ, તમે સૂર્યનારાયણની આરાધના કરો, જેનાથી તમે આ ભયંકર વ્યાધિથી મુક્ત થઈ સર્વ કામનાઓને પ્રાપ્ત કરી લો. ત્યાર પછી આવે છે ભગવાન સૂર્યનો પરિવાર. સુમંતુ મુનિ બોલ્યા કે હે રાજન, સાંબે નારદજીને ફરી કહ્યું કે હે મહામુને, તમે ભગવાન સૂર્યનારાયણના અત્યંત આનંદપ્રદ મહાત્મ્યનું વર્ણન કર્યું, જેથી મારા હૃદયમાં તેમના પ્રત્યે દ્રઢ ભક્તિ ઉત્પન્ન થઈ ગઈ. હવે તમે ભગવાન સૂર્યનારાયણના પત્ની મહાભાગા, રાગની તથા નિક્ષુભા તથા દિંડી અને પિંગલ વગેરે વિશે કહો. નારદજીએ કહ્યું કે હે સાંબ, ભગવાન સૂર્યનારાયણની રાગની અને નિક્ષુભા નામની 2 પત્નીઓ છે. તેમનાથી રાગનીને દ્યો અર્થાત સ્વર્ગ અને નિક્ષુભાને પૃથ્વી પણ કહેવામાં આવે છે. પોષ શુક્લ સપ્તમી તિથિએ દ્યોની સાથે અને માઘ કૃષ્ણ પક્ષની સપ્તમી તિથિએ નિક્ષુભા પૃથ્વી સાથે સૂર્યનારાયણનો સંયોગ થયો, જેથી રાગની દ્યોથી જળ અને નિક્ષુભા પૃથ્વીમાંથી ત્રણેય લોકના કલ્યાણ માટે અનેક પ્રકારની રસ્ય સંપત્તિઓ ઉત્પન્ન થઈ છે. રસ્યને જોઈને અત્યંત પ્રસન્નતાથી બ્રાહ્મણો હવન કરે છે. સ્વાહાકાર તથા સ્વધાકાર દેવતાઓ અને પિતરોની તૃપ્તિ થાય છે. જે પ્રમાણે રાગની પોતાના 2 રૂપોમાં થઈ અને જેમના પુત્રી છે તથા તેમના જે સંતાનો થયા તેમનું વર્ણન કરું છું, તમે સાંભળો. હે સાંબ, બ્રહ્માના પુત્ર મરીચી, મરીચીના કશ્યપ, કશ્યપના હિરણ્યકશ્યપુ, હિરણ્યકશ્યપુથી પ્રહલાદ, પ્રહલાદથી વિરોચન નામનો પુત્ર થયો. વિરોચનની બહેનના લગ્ન વિશ્વકર્મા સાથે થયા. તેને સંજ્ઞા નામની એક કન્યા થઈ. મરીચીની સુરૂપા નામની કન્યાના લગ્ન અંગિરા ઋષિ સાથે થયા, જેનાથી બૃહસ્પતિ ઉત્પન્ન થયા. બૃહસ્પતિની બ્રહ્મવાદીની બહેને 8મા પ્રભાસ નામના વસુ સાથે લગ્ન કર્યા, જેમનો પુત્ર વિશ્વકર્મા સમસ્ત શિલ્પકળામાં નિષ્ણાત થયા. તેમનું જ નામ ત્વષ્ટા પણ છે, જે દેવતાઓના બઢઈ થયા.
તેમની જ કન્યા સંજ્ઞાને રાગની કહેવામાં આવે છે. એમને દ્યોત, ત્રાષ્ટી, પ્રભા તથા સુરેણુ પણ કહે છે. એ જ સંજ્ઞાની છાયાનું નામ નિક્ષુભા છે. સૂર્ય ભગવાનની સંજ્ઞા નામની પત્ની બહુ જ રૂપવતી અને પતિવ્રતા હતી, પરંતુ ભગવાન સૂર્યનારાયણ માનવ રૂપમાં તેમની પાસે જતા ન હતા અને અત્યંત તેજસ્વી હોવાના કારણે સૂર્યનારાયણનું તે સ્વરૂપ સુંદર લાગતું ન હતું. તેથી તે સંજ્ઞાને પણ સારું લાગતું ન હતું. સંજ્ઞાથી 3 સંતાન થયા, પરંતુ સૂર્યનારાયણ તેજથી વ્યાકુળ થઈ તે પોતાના પિતાના ઘરે ચાલી ગઈ અને હજારો વર્ષ સુધી ત્યાં રહી. જ્યારે પિતાએ સંજ્ઞાને પતિના ઘરે જવા અનેકવાર કહ્યું ત્યારે તે ઉત્તર કુરુ દેશમાં ચાલી ગઈ. ત્યાં તે અશ્વિની ઘોડીનું રૂપ ધારણ કરીને ઘાસ વગેરે ચરીને સમય પસાર કરવા લાગી. સૂર્ય ભગવાન પાસે સંજ્ઞાના રૂપમાં તેની છાયા રહેતી હતી. સૂર્ય તેને સંજ્ઞા જ સમજતા હતા. તેનાથી 2 પુત્ર અને 1 કન્યા થઈ. શ્રુતસ્રવા અને શ્રુતકર્મા આ 2 પુત્ર અને અત્યંત સુંદર તપ્તી નામે કન્યા છાયાના સંતાન છે. શ્રુતસ્રવા તો સાવર્ણી મનુના નામે પ્રસિદ્ધ થશે અને શ્રુતકર્મા શનીશ્વર નામે પ્રસિદ્ધ થયા. સંજ્ઞા જે રીતે પોતાના સંતાનોને સ્નેહ કરતી હતી તેવો સ્નેહ છાયાએ ન કર્યો. આ અપમાનને સંજ્ઞાના જ્યેષ્ઠ પુત્ર સાવર્ણી મનુએ તો સહન કરી લીધું, પરંતુ તેમના નાના પુત્ર ધર્મરાજ યમ સહન ન કરી શક્યા. છાયાએ જ્યારે ઘણું કષ્ટ આપવા લાગી ત્યારે ક્રોધમાં આવી બાળપણ તથા ભાવિની પ્રબળતાના કારણે તેમને પોતાની વિમાતા છાયાની નિંદા કરી અને તેને મારવા માટે પોતાનો પગ ઉપાડ્યો. આ જોઈ ક્રોધિત વિમાતા છાયાએ તેમને કઠોર શાપ આપી દીધો. દુષ્ટ, તું પોતાની માને પગથી મારવા માટે તૈયાર થયો છે, તેથી તારો આ પગ તૂટીને પડી જાય. છાયાના શાપથી વિવળ થઈને યમ પોતાના પિતાની પાસે ગયા અને તેમને બધી વાત કહી. પુત્રની વાત સાંભળીને સૂર્યનારાયણે કહ્યું કે પુત્ર, આ ઘટનામાં કોઈ વિશેષ કારણ હશે, કેમ કે અત્યંત ધર્માત્મા તારા જેવા પુત્ર પર માતાને ક્રોધ આવ્યો છે. બધા પાપોનું તો પ્રાયશ્ચિત છે, પરંતુ માતાનો શાપ કદી વ્યર્થ થઈ શકતો નથી. પરંતુ હું તારા પર વિશેષ પ્રેમના કારણે એક ઉપાય કરું છું. જો તારા પગનું માંસ લઈ કૃમિ ભૂમિ પર ચાલ્યા જાય તો એનાથી માતાનો શાપ પણ સત્ય થશે અને તારા પગની રક્ષા થઈ જશે. સુમંતુ મુનિએ કહ્યું કે હે રાજન, આ પ્રમાણે પુત્રને આશ્વાસન આપી સૂર્યનારાયણ છાયાની પાસે જઈને બોલ્યા કે છાયા, તમે આને સ્નેહ કેમ કરતા નથી? માતાના માટે તો બધા સંતાન સરખા હોવા જોઈએ. આ સાંભળી છાયાએ કોઈ ઉત્તર ન આપ્યો, જેથી સૂર્યનારાયણને ક્રોધ આવી ગયો અને તેઓ શાપ આપવા તૈયાર થઈ ગયા. છાયા ભગવાન સૂર્યને ક્રોધિત જોઈ ભયભીત થઈ ગયા અને તેમણે પોતાની બધી વાત કહી દીધી. ત્યારે સૂર્યએ પોતાના સસરા વિશ્વકર્મા પાસે ગયા. પોતાના જમાઈ સૂર્યને ક્રોધિત જોઈને વિશ્વકર્માએ તેમનું પૂજન કર્યું તથા મધુર વચનોથી શાંત કર્યા અને કહ્યું કે દેવ, મારી પુત્રી સંજ્ઞા તમારા અત્યંત તેજને સહન ન કરી શકવાના કારણે વનમાં ચાલી ગઈ છે અને તે તમારા ઉત્તમ સૌમ્ય રૂપને માટે તપસ્યા કરી રહી છે. બ્રહ્માજી મને આજ્ઞા આપી છે કે જો તેમની અભિરુચિ હોય તો તમે સંસારના કલ્યાણ માટે સૂર્યનું ઉત્તમ રૂપ બનાવો. વિશ્વકર્માના વચન સૂર્યનારાયણ સ્વીકારી લીધા અને પછી વિશ્વકર્માએ શાકદ્વીપમાં સૂર્યનારાયણને ખરાદીને તેમના પ્રચંડ તેજને ઘટાડી સૌમ્ય રૂપ બનાવી દીધું. સૂર્યનારાયણે પોતાના યોગ બળથી એ વાતને જાણકારી મેળવી કે સંપૂર્ણ પ્રાણીઓથી અદ્રશ્ય મારી પત્ની સંજ્ઞા અશ્વિનીના રૂપમાં ઉત્તર કુરુમાં રહે છે. તેથી સૂર્ય પણ અશ્વરૂપ ધારણ કરીને તેમની પાસે આવીને મળ્યા. પરિણામે કાળાંતરમાં અશ્વિનીથી દેવતાઓના વૈદ્ય 2 જોડકા અશ્વિની કુમારોનો જન્મ થયો. તેમના નામ છે નાસત્ય તથા દશરથ. ત્યાર પછી સૂર્યનારાયણે પોતાનું વાસ્તવિક રૂપ ધારણ કર્યું. તે રૂપને જોઈને સંજ્ઞા બહુ પ્રસન્ન થઈ અને તે તેમની સમીપ ગઈ. ત્યાર પછી સંજ્ઞાથી રેવંત નામનો પુત્ર થયો, જે ભગવાન સૂર્યનારાયણ જેવો સૌંદર્ય સંપન્ન હતો. આ પ્રમાણે સવર્ણી મનુ, યમ, યમના શનિ, તપ્તી 2 અશ્વિની કુમાર, વેવત્સ, મનુ અને રેવંત આ બધા સૂર્યનારાયણના સંતાન થયા. યમની બહેન યમી યમુના નદી બનીને પ્રવાહિત થયા. સાવર્ણી 8મા મનુ થશે. સાવર્ણી મનુ મેરુ પર્વતના પૃષ્ઠ પ્રદેશ પર તપસ્યા કરી રહ્યા છે. સાવર્ણીના ભાઈ શનિ એક ગ્રહ બની ગયા અને તેમની બહેન તપ્તી નદી બની ગઈ, જે વિંધ્યગીરીથી નીકળીને પશ્ચિમી સમુદ્રમાં જઈને મળે છે. આ નદીમાં સ્નાન કરવાથી બહુ પુણ્ય મળે છે. સૌમ્યા નદી સાથે તપ્તીનો સંગમ અને ગંગા નદી સાથે વેવત્સવતી યમુનાનો સંગમ થાય છે. બંને અશ્વિની કુમાર દેવતાઓના વૈદ્ય છે, જેમની વિદ્યાથી જ વૈદ્યો પૃથ્વી પર પોતાનો જીવન નિર્વાહ કરે છે. સૂર્યનારાયણે પોતાના સમાન રૂપવાળા રેવંત નામના પુત્રને અશ્વના સ્વામી બનાવ્યા. જે મનુષ્ય પોતાના ગંતવ્ય માર્ગને માટે રેવંતની પૂજા કરી પ્રસ્થાન કરે છે, તેનો માર્ગ સુખરૂપ બની જાય છે. વિશ્વકર્મા દ્વારા સૂર્યનારાયણને ખરાદીને જે તેજ ગ્રહણ કરવામાં આવ્યું હતું, તેમાંથી તેમણે ભગવાન સૂર્યની પૂજા કરવા માટે ભોજકોને ઉત્પન્ન કર્યા. જે અમિત તેજસ્વી સૂર્યનારાયણની સંતાનોત્પત્તિની આ કથાને સાંભળે છે અથવા વાંચે છે, તે સર્વ પાપોથી મુક્ત થઈ સૂર્યલોકમાં દીર્ઘકાળ સુધી રહ્યા બાદ પૃથ્વી પર ચક્રવર્તી રાજા થાય છે. ત્યાર પછી આવે છે સૂર્ય ભગવાનને નમસ્કાર તેમજ પ્રદક્ષિણા કરવાનું ફળ અને વિજયા
સપ્તમી વ્રતની વિધિ. દેવર્ષિ નારદે કહ્યું કે હે સાંબ, હવે હું તમને ભગવાન સૂર્યનારાયણના પૂજન, તેમના નિમિત્તે આપવામાં આવેલું દાન તથા તેમને કરવામાં આવેલા પ્રણામ તેમજ પ્રદક્ષિણાના ફળ વિશે દિંડી અને બ્રહ્માજીનો સંવાદ સંભળાવી રહ્યો છું, તે ધ્યાનથી સાંભળો. બ્રહ્માજી બોલ્યા કે હે દિંડીન, સૂર્ય ભગવાન નું પૂજન, તેમની સ્તુતિ, જપ, પ્રદક્ષિણા તથા ઉપવાસ વગેરે કરવાથી અભિષ્ટ ફળની પ્રાપ્તિ થાય છે. સૂર્યનારાયણને વિનીત ભાવે પ્રણામ કરવા માટે ભૂમિ પર જેવો મસ્તકનો સ્પર્શ થાય છે તે જ સમયે બધા પાપતકો તત્કાળ નષ્ટ થઈ જાય છે. જે મનુષ્ય ભક્તિપૂર્વક સૂર્યનારાયણની પ્રદક્ષિણા કરે છે તેને 7 દ્વીપોવાળી પૃથ્વીની પ્રદક્ષિણાનું ફળ મળી જાય છે અને તે સમસ્ત રોગોથી મુક્ત થઈને અંતમાં સૂર્યલોકને પ્રાપ્ત થાય છે. પરંતુ પ્રદક્ષિણામાં પવિત્રતાનું ધ્યાન રાખવું જરૂરી છે, તેથી પગરખા પહેરીને પ્રદક્ષિણા કરવી નહીં અને પગરખા પહેરીને સૂર્ય મંદિરમાં પ્રવેશ કરવો નહીં. જે મનુષ્ય સૂર્ય મંદિરમાં જોડા ચપ્પલ પહેરીને જાય છે તેઓ ઘોર નરકમાં પડે છે. જે પુરુષ ષષ્ઠી કે સપ્તમીના દિવસે એકવાર ભોજન કરી અથવા ઉપવાસ કરીને ભક્તિપૂર્વક સૂર્યનારાયણનું પૂજન કરે છે તે સૂર્યલોકમાં નિવાસ કરે છે. કૃષ્ણ પક્ષની સપ્તમીના દિવસે લાલ રંગના પુષ્પોથી અને શુક્લ પક્ષની સપ્તમીએ શ્વેત કમલના પુષ્પો તથા મોદક વગેરે ઉપચારોથી ભગવાન સૂર્યનારાયણનું પૂજન કરવું જોઈએ. આ પ્રમાણે કરવાથી વ્રત કરનાર સંપૂર્ણ પાપોથી મુક્ત થઈ સૂર્યલોકને પ્રાપ્ત થાય છે. હે દિંડીન, સપ્તમીના 7 પ્રકાર છે: જયા, વિજયા, જયંતી, અપરાજિતા, મહાજયા, નંદા તથા ભદ્રા. જો શુક્લ પક્ષની સપ્તમીએ રવિવાર હોય તો તેને વિજયા સપ્તમી કહે છે. તે દિવસે સ્નાન, દાન, હોમ, ઉપવાસ, પૂજન વગેરે જે સત્કર્મ કરવામાં આવે છે તે મહાપાતકોનો વિનાશ કરે છે. આ વિજયા સપ્તમી વ્રતમાં પંચમના દિવસે એક ભોગતા રહેવું, ષષ્ઠીના દિવસે નક્ત વ્રત કરવું અને સપ્તમીએ પૂર્ણ ઉપવાસ કરવો. ત્યારબાદ અષ્ટમીના દિવસે વ્રતના પારણા કરવા. આ તિથિના દિવસે કરવામાં આવેલું દાન, હવન, દેવતાઓ અને પિતૃઓનું પૂજન અક્ષય ફળ આપે છે. ત્યાર પછી આવે છે દ્વાદશ 12 રવિવારોનું વર્ણન અને નંદાદિત્ય વ્રતની વિધિ. દિંડીએ બ્રહ્માજીને પૂછ્યું કે હે બ્રહ્મન, જે મનુષ્યો આદિત્યવારના દિવસે શ્રદ્ધા ભક્તિથી સૂર્યદેવનું સ્નાન, દાન વગેરે કરીને પૂજન કરે છે તેમને કયું ફળ મળે છે અને જે વારના સંયોગથી સપ્તમી તિથિ વિજયા કહેવાય છે તેના મહાત્મ્યનું તમે ફરી વર્ણન કરો. બ્રહ્માજીએ કહ્યું કે દિંડીન, જે મનુષ્ય આદિત્યવારે શ્રાદ્ધ કરે છે તેઓ 7 જન્મ સુધી નિરોગી રહે છે તથા જે નક્તવત્ર તથા આદિત્ય હૃદયનો પાઠ કરે છે તેઓ રોગ મુક્ત થઈ જાય છે અને સૂર્યલોકમાં નિવાસ કરે છે. ઉપવાસ કરીને મહાશ્વેતા મંત્રનો જપ કરે છે તે મનોવાંછિત ફળને પ્રાપ્ત થાય છે. આદિત્યવારના દિવસે મહાશ્વેતા મંત્ર તથા ષડાક્ષર મંત્ર ઓમ ખહોલ્કાય સ્વાહાના જપ કરવાથી અવશ્ય સૂર્યલોકની પ્રાપ્તિ થાય છે. સૂર્યનારાયણના દ્વાદશ વાર આ પ્રમાણે છે: નંદ, ભદ્ર, સૌમ્ય, કામદ, પુત્રદ, જય, જયંત, વિજય, આદિત્યભિમુખ, હૃદય, રોગહા તથા મહાશ્વેતા પ્રિય. માઘ શુક્લ પક્ષની ષષ્ઠીને નંદ ષષ્ઠી કહે છે. તે દિવસે નક્તવસ્ત્ર કરીને ઘીથી સૂર્યનારાયણને સ્નાન કરાવવું જોઈએ તથા શ્વેત, ચંદન, અગત્યના પુષ્પ, ગુગળનો ધૂપ વગેરેથી પૂજન કરી માલપુઆ વગેરેનું નૈવેદ્ય અર્પણ કરવું જોઈએ. બ્રાહ્મણને માલપુઆ આપી સ્વયં પણ મૌન રહી ભોજન કરવું જોઈએ. ઘઉં અથવા જવના લોટમાં ઘી, ખાંડ મેળવી માલપુઆ બનાવવા જોઈએ અને તેનું જ નૈવેદ્ય સૂર્યનારાયણને નિવેદિત કરી નીચેનો મંત્ર બોલી બ્રાહ્મણને તે નૈવેદ્ય આપી દેવું જોઈએ. આદિત્ય તેજ સંપન્ન રાજ્ઞી કર વિનિર્મિત શ્રેયસે મમ વિપ્રત પ્રતીક્ષાપુપમુત મમ. બ્રાહ્મણ નૈવેદ્ય ગ્રહણ કરી લે પછી તે નૈવેદ્યને નીચેનો મંત્ર બોલીને પૂજા કરનારને આપવું. કામદ સુખદમ ધર્મ ધનમ પુત્રદમ તથા સદાસ્તુ તે પ્રતિચ્છામિ મંગમ ભાસ્કર પ્રિયમ. ઉપરોક્ત બંને મંત્ર ગ્રહણ કરવા અને સમર્પિત કરવા માટે છે. નંદવારનું આ વિધાન કલ્યાણકારી છે. જે મનુષ્ય આ વિધિથી સૂર્યદેવની પૂજા કરે છે તેને સૂર્યલોકની પ્રાપ્તિ થાય છે. તેની સંતતિનો કદી ક્ષય થતો નથી, અર્થાત તેની કુળ પરંપરા પૃથ્વી પર ચાલ્યા કરે છે તથા તેના વંશમાં દરિદ્રતા અને રોગનો સ્પર્શ થતો નથી. સૂર્યલોક પ્રાપ્ત કર્યા પછી પુનર્જન્મ થાય ત્યારે તે પૃથ્વીનો રાજા થાય છે. આ પૂજન વિધાનને વાંચવા અથવા શ્રવણ કરવાથી પણ કલ્યાણ થાય છે અને દિવ્ય અચળ લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. ત્યાર પછી આવે છે ભદ્રાદિત્ય, સોમાદિત્ય અને કામાદિત્યવાર વ્રતોની વિધિનું નિરૂપણ. બ્રહ્માજી બોલ્યા કે હે દિંડીન, ભાદ્રપદ માસના શુક્લ પક્ષની ષષ્ઠી તિથિએ જે વાર હોય તેનું નામ ભાદ્ર છે. તે દિવસે જે મનુષ્ય નક્તવ્રત અને ઉપવાસ કરે છે તે હંસયુક્ત વિમાનમાં બેસી સૂર્યલોકમાં જાય છે. તે દિવસે શ્વેત, ચંદન, માલતી, પુષ્પ, વિજય, ધૂપ તથા ખીરના નૈવેદ્યથી મધ્યાહન કાળમાં સૂર્યનારાયણનું પૂજન કરીને બ્રાહ્મણને ભોજન કરાવીને યથાશક્તિ દક્ષિણા આપવી જોઈએ. એ દિંડીન, જો રોહિણી નક્ષત્ર સાથે આદિત્યવાર હોય તો તેને સૌમ્યવાર કહે છે. તે દિવસે કરવામાં આવતા સ્નાન, દાન, જપ, હોમ, પિતૃ, દેવાદિ તર્પણ તથા
પૂજન વગેરે કૃત્ય અક્ષય થઈ જાય છે. માર્ગશીર્ષ શુક્લ પક્ષની ષષ્ઠી તિથિએ જે વાર હોય તે કામદવાર કહેવાય છે. આ વાર ભગવાન સૂર્યને બહુ પ્રિય છે. આ દિવસે જે ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક સૂર્યનારાયણની પૂજા કરે છે તે બધા પાતકોથી વિમુક્ત થઈને સૂર્યલોકમાં નિવાસ કરે છે. આ વ્રત કરવાથી વિદ્યાર્થીને વિદ્યા, પુત્રેચ્છુને પુત્ર, ધનાર્થીને ધન અને આરોગ્ય અભિલાષીને આરોગ્યની પ્રાપ્તિ થાય છે. આ જ પ્રમાણે કામદવાર વ્રતથી બીજી બધી કામનાઓ પૂર્ણ થઈ જાય છે. તેથી તેનું નામ કામદ છે. ત્યાર પછી આવે છે પુત્ર જય જયંતક નામક આદિત્યવાર વ્રતોની વિધિ. બ્રહ્માજી બોલ્યા કે હે દિંડી, જે આદિત્યવારે હસ્ત નક્ષત્ર હોય તેને પુત્રવાર કહેવાય છે. તે દિવસે ઉપવાસ કરવો જોઈએ અને શ્રાદ્ધ કરી મધ્યમ પિંડનું પ્રાશન કરવું જોઈએ. ધૂપ, માળા, દિવ્ય, ગંધ વગેરે વિવિધ પ્રકારના ઉપચારોથી સૂર્યનારાયણનું પૂજન કરી મહાશ્વેતા મંત્રનો જપ કરતા રહીને સાધકે સૂર્યનારાયણ સમક્ષ જ શયન કરવું જોઈએ. પ્રાતઃકાળે ઉઠી સ્નાન વગેરેથી નિવૃત્ત થઈ સૂર્ય ભગવાનને અર્ઘ્ય આપવો જોઈએ. લાલ ચંદન તથા કરેણના પુષ્પોથી પૂજા કરવી જોઈએ. ત્યાર પછી 5 બ્રાહ્મણોને બોલાવીને કરવું જોઈએ. શ્રાદ્ધ સમાપ્ત થયા પછી મધ્ય પિંડને ભગવાન સૂર્યની સામે મૂકીને નીચેના મંત્રથી ભક્ષણ કરવું જોઈએ. સ એષ પિંડો દેવેશ યોગભીષ્ટસ્ત્વ સર્વદા આશ્રામી પશ્યતે તુભ્યં તેન મે સંતર્તિ ભવેત. આ વિધાનથી પૂજા કરવાથી સૂર્યનારાયણ અવશ્ય પુત્ર પ્રદાન કરે છે. આ પ્રમાણે ઉપવાસપૂર્વક વ્રત કરવાથી ધન, ધાન્ય, સુવર્ણ, સુખ, આરોગ્ય તથા સૂર્યલોક પણ પ્રાપ્ત થાય છે. પરંતુ વિશેષ રૂપે પુત્ર પ્રાપ્તિનું ફળ છે, તેથી આ વારને પુત્રદ કહે છે. બ્રહ્માજીએ કહ્યું કે હે દિંડીન, દક્ષિણાયનના દિવસે જે વાર હોય તે જયવાર કહેવાય છે. આ દિવસે કરવામાં આવેલ ઉપવાસ, નક્તવ્રત, સ્નાન, દાન તથા જપ ભગવાન સૂર્યમાં 100 ગણો પ્રેમ વધારનાર હોય છે. તેથી આ નક્તવ્રત અવશ્ય કરવું જોઈએ. જો ઉત્તરાયણના દિવસે રવિવાર હોય તો તેને જયંતવાર કહે છે. આ દિવસે ભગવાન સૂર્ય સ્નાન દાનથી કર્મ તથા પૂજન કરનારને 1000 ગણું ફળ આપે છે. આ દિવસે ઉપવાસ કરીને ઘી, દૂધ તથા શેરડીના રસથી સૂર્યનારાયણને સ્નાન કરાવી કુમકુમનું લેપન કરવું જોઈએ અને ગુગળનો ધૂપ આપી મોદકનું નૈવેદ્ય અર્પણ કરવું જોઈએ. આ પ્રમાણે ભગવાન સૂર્યનારાયણનું પૂજન કરી તલ દ્વારા હવન કરવો જોઈએ. ત્યારબાદ યથાશક્તિ બ્રાહ્મણોને મોદક તથા તલ તથા પૂરીનું ભોજન કરાવવું જોઈએ.